નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવાર ઉપર મિત્રો વરસાદની આફત આવશે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મહત્વની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 17 થી મિત્રો 24 ઓગસ્ટ વચ્ચે કચ્છ, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ આવશે। તો મિત્રો જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મિત્રો મધ્યમ વરસાદની અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। સાથે જ મિત્રો 25 ઓગસ્ટ બાદ બંગાળમાં મિત્રો ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થતાં વરસાદનો મિત્રો ધમાકેદાર રાઉન્ડ થઈ શકે છે અને મિત્રો અંબાલાલ પટેલે તેવું જણાવ્યું હતું। મિત્રો 26 ઓગસ્ટે જન્માષ્ટમી છે અને મિત્રો જન્માષ્ટમીના દિવસે મિત્રો અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહીઓ કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી ફાયદો અપાવતી 5 મોટી જાહેરાતોની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે। પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 વર્ષ માટે તેને લંબાવવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે। જ્યારે આગળ વાત કરીએ તો 100 શહેરીમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે। 5મા નંબરની વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 4થો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેમના થકી મિત્રો એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 18મો હપ્તો ક્યારે મળશે? ખેડૂત ભાઈઓ મિત્રો 18મા હપ્તાની મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જેના મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। તો મિત્રો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો મિત્રો આગામી હપ્તો એટલે કે મિત્રો 18મો હપ્તો ઓગસ્ટથી લઈ મિત્રો 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે મિત્રો। જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ આની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ મિત્રો આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂને બહાર પાડવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાની રકમ સીધી મિત્રો પહોંચી ચૂકી છે। તો શું મિત્રો તમે પણ 18મા હપ્તાની રાહ જોઈને બેઠા છો? તો મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2 યોજનાની મિત્રો મંજૂરી। કેન્દ્રીય કેબિનેટે મિત્રો શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી મિત્રો 2.0ની યોજનાની મિત્રો મંજૂરી આપી હતી, જેથી મિત્રો 3 કરોડ નવા મકાનો બનાવવાનો મિત્રો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજુ મિત્રો કેટલાય ઘરો બન્યા નથી। આટલી મિત્રો યોજનાઓ હોવા છતાં દેશના અનેક લોકો હજુ કાચા મકાનોમાં રહી રહ્યા છે, કેટલાય હજુ મિત્રો ઝૂંપડા બાંધીને રહે છે। ત્યારે મિત્રો સરકાર સામે સવાલો એ ઊભા થાય છે કે બીજા હવે 3 કરોડ ઘરો બનાવવાની યોજનામાં સરકાર શું ઊણી ઉતરશે ખરી? ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો નિયમ પિતા ગુજરાતી હશે તો જ મિત્રો સ્કોલરશિપ મળશે। મિત્રો ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મિત્રો સ્કોલરશિપના નિયમો બદલ્યા છે। મિત્રો પિતા ગુજરાતી હોય તો જ બાળકને સ્કોલરશિપ મળી શકશે। મિત્રો જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા બાળકને સ્કોલરશિપ મળશે નહીં। મિત્રો નવા નિયમ મુજબ જો ગુજરાત બહારની વ્યક્તિ ગુજરાતમાં સ્થાયી થઈ જાય છે તો મિત્રો તારીખ 1/4/1978 પહેલાં રાજ્યમાં સ્થાયી થવા હોવા જરૂરી છે। મિત્રો પિતાનું એલસી, શિડ્યુલ મિત્રો કાસ્ટ અને શિડ્યુલ ટ્રાયલ દાખલો, આવકના દાખલામાં મિત્રો મહત્તમ 1.50 લાખની આવક, રેશનિંગ કાર્ડમાં મિત્રો બાળકનું નામ અને તે કાર્ડ આધારિત લિંક કરાયેલું હોવું જરૂરી છે। મિત્રો બેંકમાં મિત્રો એક્ટિવ ખાતું અને બાળકમાં શાળાની એટલે મિત્રો શાળામાં મિત્રો બાળકની 80% હાજરી હોવી પણ જરૂરી છે, તો જ મિત્રો વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળશે। તેવો મિત્રો નવો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી આવતા રાશન કાર્ડ ધારકોને ખુશખબર મિત્રો સામે આવી છે।
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ દીઠ મિત્રો 2 કિલા ઘઉં, 2 કિલા ચોખા અને મિત્રો 1 કિલો બાજરી વિના મૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો મહત્તમ ઘઉં 15 કિલો, ચોખા મિત્રો 15 કિલો તથા બાજરી 5 કિલો એમ કુલ મિત્રો 35 કિલો અનાજનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે મિત્રો વધારાની ખાંડ પણ મળશે। અંત્યોદય NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા મિત્રો કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો 1 લીટર સિંગ તેલ ₹100 અને કિલો ચણા મિત્રો 30 રૂપિયા કિલો ચણા પણ આપશે। તુવેર દાળ મિત્રો 50 રૂપિયે તથા મિત્રો ડબલ ફર્ટિલાઇઝર મીઠું 1 કિલો આવશે। તેમજ મિત્રો ₹1 રૂપિયામાં મિત્રો વિતરણ કરવામાં તે મીઠું પણ આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનો બેસતા જ ભાવમાં થયો મિત્રો વધારો। આગામી દિવસો તહેવારોની સિઝન મિત્રો આવી રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં મિત્રો ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવી શકે છે। મોંઘવારી મિત્રો રોજ બરોજ વધી રહી છે, ત્યારે મિત્રો વધુ એક ભાવ વધારો ડોજ ગૃહિણીને મળવા જઈ રહ્યો છે। ખાદ્યતેલના 15 લીટરના ડબ્બાએ મિત્રો તેમાંય કપાસિયા તેલના ભાવમાં મિત્રો 90 થી 100 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થાય અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। આ સિઝનમાં મિત્રો કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી છે, જે ઉદ્યોગ માટે સારા સંકેત મિત્રો આપે છે। ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનામાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી મિત્રો સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થાય છે, જેનાથી આવશ્યક ચીજવસ્તુઓનો ભાવ સ્થિર રહ્યો છે। જો કે માંગમાં વધારો થવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ રૂપિયા મિત્રો 6 થી 8નો અને 15 લીટરના ડબ્બે મિત્રો 90 થી 100 રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર। તો મિત્રો ખેડૂતો દેવાના ભારમાં ડૂબી ગયા છે। તો મિત્રો દેવા માફી અંગે સમાચાર આવે તો સૌથી મિત્રો સારામાં સારી વાત કહેવાય। તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને સૌથી ઉપયોગી સમાચાર સામે આવ્યા છે, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો દેવા માફ કરવાની સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો હતો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી હોતા, જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને સહાય આપવામાં આવે તેવી મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા મોટી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ કરવામાં આવતું નથી તે મિત્રો જણાઈ રહ્યું નથી। આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેના ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર બની છે, તો મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને રાહત મળી શકે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।